હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે લર્ન વિથ હર્ષિલ ચેનલમાં. તો આજે આપણે ધોરણ 12 સાયન્સના વિદ્યુત રસાયણ વિજ્ઞાનનું સંપૂર્ણ વન શોટ લેક્ચર બનાવ્યો છે મેં મિત્રો તમારી જ માટે. આ લેક્ચર મેક્સિમમ 15થી 20 મિનિટનો રહેશે અને તેમાં હું તમને જલ્દીથી આખું ચેપ્ટર વન શોટ કરાવી દઈશ. વિદ્યુત રાસાયણિક કોષ, તેને ગેલ્વેનિક કોષ પણ કહેવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષ એવું સાધન છે કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં ઉત્પન્ન કરે છે. તેમાં ડેનિયલ કોષ એ ગેલ્વિક કોષનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે અને કેથોડ ઉપર રિડક્શન. Zn માંથી Zn+2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. Cu+2 અને 2 ઇલેક્ટ્રોન ભેગા મળીને Cu બનાવે છે. જ્યારે આ કુલ પ્રક્રિયા આ બંનેના ભેગા થતાં આવી નીપજ જોવા મળે છે. યાદ રાખવા જેવી બાબત છે મેં બનાવેલી છે. લોન એટલે લેફ્ટ સાઈડ, ઓક્સિડેશન એનોડ નેગેટિવ. અને જ્યારે આર કે પી રાઈટ સાઈડ, રિડક્શન કેથોડ પોઝિટિવ. ઓકે, આવી રીતે આપણે યાદ રાખશું. આમાં ક્ષાર સેતુના કાર્ય: બે અર્ધકોષ દ્રાવણને જોડ્યા વિના આંતરિક પરિપથ પૂર્ણ કરે છે. બંને અર્ધકોષમાં વિદ્યુતીય તટસ્થ જાળવી રાખે છે. દ્રાવણના જંકશન પોટેન્શિયલ ઘટાડે છે. ક્ષાર સેતુમાં KCl, KNO3, NH4, NO3 એગેર જેલ દ્રાવણમાં હોય છે. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અને નનસ્ટ સમીકરણ આ મુખ્યત્વે આખા ચેપ્ટરના જે સેન્ટર તરીકે ઓળખવામાં આવે તો આ સમીકરણ છે. E0 સેલ અમુક બહુ જ IMP છે મિત્રો, એટલે આ કઈ જ નાખજો. આ તમારે આખું ચેપ્ટર સોલ્વ કરવું હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ લાગશે. અને આ નનસ્ટ સમીકરણ પણ IMP છે. આ બે વગર તમારા એક પણ દાખલો સોલ્વ થશે નહીં. જેમાં ઈ સેલમાં જ્યારે રિડક્શન થતું હોય તો R-L કરવામાં આવે છે. જ્યારે તમારે ઓક્સિડેશન થતું હોય તો L-R E0 ને લેવામાં આવે છે. ઓકે, E સેલ E0 સેલ -0.0591/n log નિપજના છેદમાં પ્રક્રિયા. ઓકે, અને તાપમાન હંમેશા 298 કેલ્વિન જ લેવાનું. ગિબ્સ મુક્ત ઉર્જા સંતુલન અચળાંક: ગિબ્સ મુક્ત ઉર્જાને ΔG0 વડે દર્શાવવામાં આવે છે. NfE0 સેલ, તમને જ્યારે માત્ર E0 સેલ આપ્યું હોય ત્યારે તમે ગિબ્સ ઉર્જાનું શોધી શકો છો. અને ગિબ્સ ઉર્જાની મદદથી તમને Kc એટલે સંતુલન અચળાંક પણ મેળવી શકાય છે. log Kc n E0 સેલ /0.0591. ઓકે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો વાહકતા. મૂળભૂત વ્યાખ્યાઓ: અવરોધ R P × L/A અને આનો એકમ છે ઓહમ વડે દર્શાવવામાં આવે છે. G એટલે તમારે થશે વાહકતા. ઓકે, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. ઓકે, તેને ઓહમ ઇન્વર્સ કહેવામાં આવે છે. વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા = 1/P તમને G × L/A. અને G સ્ટાર એટલે કોષ અચળાંક શોધવા માટેનું સૂત્ર તમને G * L/A. એના એકમ મીટર ઇન્વર્સ, સેન્ટીમીટર ઇન્વર્સ. મોલર વાહકતા કપ્પા × 1000/m, તેને સિમેન્સ સ્ક્વેર મીટર ઇન્વર્સ. કોહલરસનો આયનોનો સ્વતંત્ર અભિગમ નિયમન: અનંત મંદ વિદ્યુત ભારિત સીમિત મોલર વાહકતા તેને Δm0 ધન ઋણ આયનોને સીમિત મોલર વાહકતાના સરવાળા ઉપયોગ હોય છે.
ઓકે, Cl. આલ્ફા એટલે વિયોજન અંશ, એમના જરા વિયોજન અચળાંક કપ્પા ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર -1/આલ્ફા. ઓકે, તો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો હું તમને છેલ્લે એક જ વસ્તુ કહેવા માંગીશ, સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. અને ચાલો આપણે પાસે વિડીયો ઉપર શરૂ થઈ જાય. વિદ્યુત વિભાજ્ય અને ફેરાડેનો નિયમ. ફેરાડેનો પ્રથમ નિયમ: વિદ્યુત વિભાજ્ય દરમિયાન વિદ્યુત ધ્રુવ પર મુક્ત થતો વિદ્યુત દળમાંથી પસાર કરેલા વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. W ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને Q ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ I ઇન્ટુ T. I ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ અને T સમય અને 1 F ફેરાડે. ફેરાડે એટલે 96,500. ફેરાડેનો દ્વિતીય નિયમ. ફેરાડે 2 નિયમ આપ્યા હતા, એમાંથી એનો બીજો નિયમ. આ બંને નિયમ મારા પ્રમાણે તમારી પરીક્ષામાં IMP છે અને હશે જ તે મિત્રો, એટલે કર્યા વગર જતા નહીં, કરીને જ જજો. શ્રેણીમાં જોડતા જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાંથી સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવ પર મુક્ત થતા પદાર્થ જથ્થા રાસાયણિક તુલનાત્મક સમપ્રમાણમાં હોય છે. એટલે W ચલે છે E. આનું સામાન્ય સૂત્ર આવું થાય છે. કોષ અને બેટરીઓ. કોષમાં અને બેટરીઓમાં મુખ્યત્વે આપણે પ્રાથમિક બેટરી હોય જ્યારે ચાર્જિંગ કરી શકાતું નથી, તેમાં સૂકો કોષ, જેમાં એનોડ ઉપર Zn અને કેથોડ ઉપર C એટલે કે કાર્બન બ્લેક આવેલો હોય છે. મર્ક્યુરી ગ્રોસ એ શ્રવણ યંત્રો અથવા ઘડિયાળમાં વપરાય છે. અચળ પોટેન્શિયલ એટલે કે કોષ પોટેન્શિયલ તેનો 1.35 છે. પુનઃજીવિત કરી શકાતું નથી. પ્રક્રિયા એક જ દિશામાં થાય છે. દ્વિતીયક કોષ રિચાર્જ કરી શકાય છે. લેડ સ્ટોરેજ બેટરી, કેથોડ ઉપર Pb, એનોડ ઉપર Pb અને કેથોડ ઉપર PbO2 હોય છે. વિદ્યુત વિભાજ્ય 38% જેટલું કાર્ય કરે છે. 38% H2SO4 તેમાં જોવા મળે છે. અને નિકલ કેડમિયમ કોષ લાંબી આયુષ્ય ધરાવતો હોય છે. બંને દિશામાં પ્રક્રિયા થાય છે. ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ બંને પ્રક્રિયા જોવા મળે છે. અને બળતણ કોષ H2 અને O2 માં બળતણ કોષ હાઇડ્રોજન અને ઓક્સિજન દહનથી વિદ્યુત ઉર્જામાં ઉત્પન્ન કરે છે અને પ્રદૂષણ મુક્ત ઊંચી કોષ ક્ષમતા એટલે કે લગભગ 70% જેટલી એની ક્ષમતા છે અને સતત બળતણમાં આપવાથી વિદ્યુત મેળવી શકાય છે. સારણ. ધાતુનું તેની આસપાસ વાતાવરણ હવે ભેજ સાથેની પ્રક્રિયામાં ધીમે ધીમે શરણ થવાની પ્રક્રિયાને સારણ કહેવામાં આવે છે. જેમ કે લોખંડનું કાટવું. લોખંડના કાટવાની વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા 2Fe, Fe2, અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. E0 સેલ તેનો 0.44 છે. તેવી જ રીતે અહીંયા O2 4H માંથી 4 ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને 2H2 બને છે. કાટનું સૂત્ર Fe2O3 XH2O. અટકાવવા માટેનો ઉપયોગ રંગ લગાવવામાં આવે છે. ગેલ્વેનાઇઝેશન કરવામાં આવે છે. ઝીંકનું સ્તર ચડાવવામાં આવે છે. કેથોડિક રક્ષણ અથવા MgZn ને બલિદાન આપવામાં એનોડ તરીકે ઉપયોગ થાય છે. અને આ ચેપ્ટરમાં તમામ રીતે જેટલા મેં મોસ્ટ IMP સૂત્ર છે તે આ બધા છે. તમારા વિદ્યુત પોટેન્શિયલનું સૂત્ર, તેના ઉપરથી તમે નનસ્ટ સમીકરણનું સૂત્ર મેળવી શકો. નનસ્ટ સમીકરણ પરથી ગિબ્સ ઉર્જાનું નથી આવતું. ગિબ્સ ઉર્જાનું સૂત્ર જ અલગ છે. ગિબ્સ ઉર્જા પરથી તમને સંતુલન અચળાંક એટલે આ એક સંતુલન અચળાંકનું સૂત્ર છે. ઓકે, અને આ મોલર વાહકતાનું સૂત્ર.
ફેરાડેનો પ્રથમ નિયમ અહીંયા દર્શાવવામાં આવેલો છે. ફેરાડેનો કોહલરસનો નિયમ, સોરી. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો સપોર્ટ કરીને મારું સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. ઓકે, બાય ગાઈઝ. મળીએ હવે આપણા નવા લેક્ચરમાં.